Friends, in the last lecture we have learned inquiry as nature. લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે એબિલિટી જોયું, ઇનએબિલિટી જોયું અને ઇન્ક્વાયરી એઝ નેચર જોયું. ઇન્ક્વાયરી એઝ નેચરની અંદરના જે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે અને માઇટથી જે પ્રશ્ન પૂછાય છે તે હવે પછીના લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે જોઈ લઈશું. આજે જે ટોપિક આપણે ભણવાના છે એ ટોપિકનું નામ છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સને ફ્રેમ કરવાના. હાઉ ટુ ફ્રેમ ધી ક્વેશ્ચન્સ ફ્રોમ ધી અસર્ટિવ સેન્ટેન્સીસ. વિધાન વાક્ય જે આપેલું છે એ વિધાન વાક્યની અંદરથી પ્રશ્ન કેવી રીતે બનાવી શકાય, પોસિબલ કેટલા ક્વેશ્ચન્સ બને એની આપણે માહિતી જોઈશું. અને એના રૂલ્સ બધા જ ઇન્ક્વાયરી એઝ નેચર નામના લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે શીખી ગયા છે. સો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ રિવિઝન ઓલ્સો એન્ડ ન્યૂ ટોપિક ઓલ્સો. આ જે ફ્રેમિંગ ક્વેશ્ચનનો પોઈન્ટ છે એ એટલો બધો મહત્ત્વનો છે કે 9th સ્ટેન્ડર્ડની અંદર 4 માર્ક્સ માટે, 10th સ્ટેન્ડર્ડની અંદર પણ 4 માર્ક્સ માટે, 11th અને 12thની અંદર 5 માર્ક્સ માટે આ પોઈન્ટ પૂછાય છે. MCQ પેટર્નમાં પણ પૂછાય છે અને ડિસ્ક્રિપ્ટિવ પેટર્નમાં પણ પૂછાય છે. સો યુ હેવ ટુ બી કેરફુલ એન્ડ વિથ કોન્સન્ટ્રેશન યુ હેવ ટુ લર્ન ધીસ. અને તમારે જો જોવું હોય તો સ્ટાઇલ ઓફ પેપર VC ખત્રી ગ્રામર બુક, જે તમારી પાસે એક સિલેબસ તરીકે આપણા નવસારીના ખૂબ જ જાણીતા ઇંગ્લિશના VC ખત્રી સાહેબ, કે જેણે બુક દર વર્ષે બહુ બધી બુક પબ્લિશ કરે છે, તેમાંની એક બુક તમારી પાસે છે અને એ છે વ્યાકરણની બુક, ઇંગ્લિશ ગ્રામર બુક. એની અંદર લાસ્ટ પેજ ઉપર તમે જોશો તો લાસ્ટ 10 પેજ સુધી 3 એક્ઝામ્સ માટેના પેપર્સ છે. એ પેપર્સની અંદર તમે આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એ તમે જોઈ શકો છો. અને લેંગ્વેજ ફંક્શન પણ કઈ રીતે પૂછાય છે એનો પણ તમને આઈડિયા થોડો આવી જશે. સો પ્લીઝ ટેક અ પેન એન્ડ નોટબુક. વિથ કોન્સન્ટ્રેશન યુ હેવ ટુ લર્ન ધીસ પોઈન્ટ. ધ પોઈન્ટ નેમ ઇઝ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સને ફ્રેમ કરવાનો છે તો એને માટે જરૂરી હોય એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈશું. ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર જે એક્ઝામ્પલ પરથી તમને થોડો આઈડિયા આવી જશે. ફર્સ્ટ સેન્ટેન્સ, વાલ્મીકી રોટ ધી રામાયણા. આ જે ફર્સ્ટ સેન્ટેન્સ તમારી પાસે જે છે એ પહેલાં તો તમારે ઓળખી કાઢવાનું ક્રિયાપદ ક્યાં છે, સબ્જેક્ટ ક્યાં છે અને ઓબ્જેક્ટ ક્યાં છે. મોટે ભાગે સબ્જેક્ટ આગળ જ આવશે અને એ વાલ્મીકી છે. રોટ એ ક્રિયાપદ છે અને એ કયા કાળનું છે? રાઇટ, રોટ, રિટન, V1, V2, V3. તો આ જે રોટ છે એ સાદા ભૂતકાળનું આપણે વાક્ય ગણાવી શકીએ, ક્રિયાપદ પરથી આપણે ઓળખાવી શકીએ. અને ધી રામાયણ એ ઓબ્જેક્ટ કહી શકીએ આપણે. તો આ વાક્ય 3 રીતે બનશે. પહેલું જે વાક્ય બનશે એ રામાયણનો લખનાર કોણ છે, રામાયણનો લખનાર કોણ હતા, એ રીતે પણ આપણે ક્વેશ્ચન્સ કરી શકીએ છીએ. તો વાલ્મીકી શબ્દની જગ્યાએ આપણે હું લખશું, રોટ એ બેઠું જ લખશું. અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ જુદું કરવાની કોઈ જરૂર રહેતી નથી. અને ધી રામાયણ ક્વેશ્ચનમાં આ રીતે એ ક્વેશ્ચન ફ્રેમ થયેલો કહી શકાય. હુ રોટ ધી રામાયણ? તો કે વાલ્મીકી રોટ ધી રામાયણ. આ રીતે વાક્ય બનશે. ત્યાર પછી આપણે જો બીજું વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને? તો કે વાલ્મીકીએ શું લખ્યું હતું? તો શું લખ્યું હતું? તો શું શબ્દ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે વિચાર કરો. યસ, વોટ. તો આપણે વોટથી પ્રશ્ન બનાવશું. વોટ. હવે જે રોટ શબ્દ આપેલો છે એ રોટ ની અંદર ડીડ સમાયેલું કહી શકાય. સો ડીડ પ્લસ બેઝ વર્બ રાઇટ, આ એક સપોર્ટિંગ વર્બ તરીકે છે, ઇઝ ઇક્વલ ટુ રોટ. જો બાળકો આની અંદર જો રાઇટ શબ્દ આપેલો હોત તો આપણે આની અંદર ડુ સમાયેલું છે એવું કહી શકીએ. અને જો રાઇટ શબ્દ આપેલો હોય તો એમાં હેલ્પિંગ વર્બ તરીકે ડઝ સમાયેલું કહી શકાય. અને એઝ ઇટ ઇઝ એનો બેઝ વર્બ આવશે V1. સો વોટ, ત્યાર પછી એમાંથી ડીડ છૂટું પડશે એટલે વોટ ડીડ વાલ્મીકી રાઇટ. વાલ્મીકીએ શું લખ્યું